જ નહીં આવવા દે ને. ચપ્પલ સહિત આવ્યો હોય તો આપણું શું બગડી જાય છે. અહીં સુધી તો આવ્યા, એમાં આપણું આમ લોકો એમ કે આમ એનો અર્થ પાછો તમે પાછા ચપ્પલ પહેરીને નહીં આવતા હો પાછા તમે, કે બાપુએ કીધું છે. એ તો CM હતા, એને ખબર નહોતી, તમને તો ખબર છે. ચપ્પલ ઘણા લોકો કહે ને કે ભગવાનના મંદિરમાં ચપ્પલ પહેરીને ન જવાય, જવાય જ નહીં, ન જવાય. પણ ઘણા એવા તાર્કિક હોય કે શું કામ ચપ્પલ પહેરીને ન જાય, કે ચપ્પલ ચામડું કહેવાય અને ચામડું ભગવાનના મંદિરમાં ન જાય. એટલે એક જણાએ કીધું કે નગારું શેનું હોય, નગારા ઉપર ચામડું હોય કે નહીં, તો એ તો ગર્ભગૃહમાં ઘૂસી જાય છે ને અમારા એક નાના એવા ચપ્પલિયા તમને શું નડે છે. પૂજારી બિચારો ચૂપ થઈ ગયો, પણ પૂજારીનો નાનો ભાઈ હતો ને આના જેવો હતો. એને બહુ વાતો કરવી હોય, એને બહુ વાતો કરવી. એ પૂજારીનો નાનો ભાઈ કહ્યું કે ભાઈ તમે આવો તર્ક કરો કે હા ચામડું જ જો અંદર ન જાય તો નગારું તો મંદિરમાં હોય, એ ચામડાનું જ હોય. તમારા ચપ્પલ તો આટલા પટી જવાય, આટલા કેવા, અને આખું નગારું મઢેલું ચામડાનું. એમાં એનો નાનો ભાઈ બહુ હોશિયાર કે નગારું જઈ શકે, ચપ્પલ ન જઈ શકે. કેમ કે ચપ્પલ છે ને એને બધા પોલિશ કરે. હા, જે હુવાળા હોય, જે પોલિશના ટેવાયેલા હોય, જેને ખોટા પેલા લગાડીને ચમકવું હોય, એ બધા દરવાજે આ નગારું અંદર જાય. જેને પીટાવવું હોય એ હરિના દરબારમાં જઈ શકે. જેને દાંડીઓ લઈને કોઈ પીટશે, જે લાકડીઓ લઈને જે એનો નાદ થશે એટલા માટે જાય છે. આવો એનો નાના ભાઈએ જવાબ આપ્યો. તો પૂજારીઓના નાના ભાઈ બહુ હોશિયાર હોય, એનો બહુ. તો એ શ્યામ સાહેબ આવતો નથી, હવે પોતે આવ્યા. એટલે હું તો કંઈ અટકાવું જ નહીં. મને આવી જાય તો શું બગડી જાય યાર, આવી જાય એ એના સંસ્કાર. પણ લગભગ એ પોતે બિચારા આવી ગયા. પછી ત્યાં તો કોકે કીધું કે CM સાહેબ, એટલે પછી એણે ઉતારી નાખ્યા. એ તો થયું. પછી શું કર્યું રામજીભાઈ, અહીંયા આવીને અહીંયા બેસી ગયા મારી સામે ખોડાના. હું આમ, એ મારી સામે. मैं तुझे देखूं, तू मुझे देख, देखते देखते हो जाए एक. એ મારી સામે જોવે, હું એની સામે. મને આનંદ આવે કે શાબાશ, હિંમત. બેસી ગયા અને મને પૂછે બધું કેટલા વખતથી કરો છો. બધું ઘણા વર્ષથી. કઈ રીતે આ તમારું બધું આમ, કઈ રીતે આટલો બધો ફેલાવો કેમ થઈ ગયો, કેમ રીતે પહેલેથી જ આવું કરતા હતા, આટલા બધા લોકો સાંભળવા આવે, આ બધું કેમ થયું. મેં ત્યાં તો ન કીધું, પણ આવું મને પૂછે ત્યારે હું આવો જ જવાબ આપું કે પહેલાં મેં હીરાની ઘંટીઓ શરૂ કરી હોય, પછી કાપડની દુકાન કરી હોય, પછી નાની એવી કોઈ ફેક્ટરી નાખી હોય, અને એમ કરતાં કરતાં તરક્કી થઈ હોય તો હું કહી શકું. પણ જેને ગુરુ કૃપાની લોટરી લાગી ગઈ હોય એ શું કહી શકે. અમારે તો આ લોટરી છે સાહેબ. કોઈ નોકરીમાં આપણને રાખી તો માંડ શિક્ષકનું સર્ટિફિકેટ લીધું એટલે 127 રૂપિયા મને પહેલો પગાર મળ્યો હતો. 127 રૂપિયા આટલો પગાર. અને એમાં અમને કાયમી તો કરે જ નહીં. કાયમી કરે તો અમને વેકેશનનો પગાર આપવો પડે. પણ અમારા અધિકારીઓ ઉદાર કરે જ નહીં. અને છતાંય પાછો એ પગાર ઉધારી તો જાય, પછી જરૂરતવાળા બધા ખાઈ જાય, હંપીને થોડું લઈ જાય. અમને અમારે સર્વિસ કટ કરે વચ્ચે, એક દિવસ કાપી નાખે, એટલે પાછી નવી સર્વિસ. એટલે અમને બીજા જે હક મળતા હોય એ ન મળે. આવી 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 સરસ વ્યવસ્થા, ગજબની વ્યવસ્થા. મેં કીધું બસ ઘણા વખતથી કથા કરું સાહેબ. અચ્છા અચ્છા, બહુ સરસ કામ કરો. કીધું હા. પછી 2 શબ્દો બોલ્યા ને પછી એણે કીધું કે મારે બીજો પ્રોગ્રામ છે એટલે હું જાઉં. એ ગયા. પછી મેં વિનોદમાં કીધું કે મારી વ્યાસ ગાદી કેટલી વિશાળ છે કે રાજગાદી આવીને અહીંયા બેસી જાય, પણ રાજગાદી અમને બેહવા દે. અમારે બેહવું નથી કોઈ, પણ એટલી ઉદાર નથી હોતી. નહીંતર આ છોકરો આવે અહીંયા, પ્રહર આવે, અને મારું તો આ જ કામ છે, તમે આવો. હવે 2 દિવસ નહીં, નહીંતર હુડું કાલથી તમે અહીંયા બધા હડ ચડી જશે કે નાના બાપુ. પણ મારા ભાવને સમજજો. હું મારા શ્રોતાઓને જેટલું બને એટલું નજીક લાવવા ઈચ્છું છું. અને અહીંયા અમારા જૂના શ્રોતાઓએ બહુ જ મદદ કરી કે આ બધાને આગળ બેસવા દીધા.
એ બહુ મોટું કામ કર્યું કે જે ક્યારેય ક્યાં બેસી શકે. હવે આને નજીકથી મારું મોઢું જોવું હતું, એને ચરણ જોવાતા. મારા ચરણ તો નહીં જોઈ શક્યો હોય, પણ એના ચરણ મેં જોઈ લીધેલા. મોઢું તો જોયું જ, તે ચરણ જોયા, એના શબ્દો સાંભળ્યા, એનો સત્સંગ સાંભળ્યો. હે જય સિયારામ. આ તારી જે આ સિદ્ધેશ્વરી છે ને એ તાલમાં છે. સિદ્ધેશ્વરી તાલમાં તાળીઓ પાડ. આ જે નાની છે ને તાલમાં આવી જશે, પણ એ જરા નોટી છે. ઓલી ઓલી બરાબર છે. હલો. ચાર ચોર હતા, ચાર ચોરી કરવા નીકળ્યા. ચોર તે ચોરી તો ન મળી, પણ પછી ભૂખ્યા બહુ થયા. સવાર પડી ગઈ ને ચોરી ન મળીને ભૂખ્યા ત્યાં. 5, 5:30 વાગ્યા ને એટલી બધી ભૂખ લાગી કે હવે કરવું શું. એમાં એણે જોયું ગામમાં એક ભગત રહેતા હતા. એ ભગત જે જાય એને રોટલો આપે. એટલે ચારે ચોરને થયું ચોરી તો ન મળી, પણ આ ભગતને ત્યાં જઈએ તો રોટલા ભેગા તો થઈએ, ખાવાનું તો. એ ચારે ગયા. ભગત બાપા, હા સાંભળ્યું છે કે તમે ભૂખ્યાને રોટલો આપો છો? તો કે હા બાપા, હા મારાથી થાય એટલું કરું, પણ અત્યારે તો મારે રસોઈ જલ્દી કરવી પડે, તમે ત્યાં સુધી બેસો. પણ મારો એક નિયમ છે. હવે ભગતને ખબર નહીં કે આ ચોર છે. શું નિયમ છે? કે 1 કલાક માળા લઈને હરિનામનો જાપ કરે એને હું રોટલા ખવડાવું. પેલાને થયું કે એમાં આપ શું વાંધો નહીં, આપણે બેસી જઈએ. એટલે મારા જતા એ આમ માળાના થૂકડા રાખે, માળા ટીંગાડી રાખે. જે આવે ને માળા આપે, લ્યો આ માળા, અને તમે કોઈ પણ મંત્રનો જપ કરો. 1 કલાક જપ, ત્યાં સુધીમાં રોટલી, ભાખરી અને બટેટાનું રસાવાળું શાક ને તળેલા મરચાં અને હું તમને વ્રતની ચટણી ને એ બધું કરીને તમને આપી દઉં. પેલા એ જિંદગીમાં ચોરી જ કરેલી, કોઈ દી હરિનામનો જપ કરેલો નહીં, ચોર હતા. એટલે ચારેયને આસન આપી દીધા ભગતે. અહીંયા આસન, પછી 3 ફૂટ પછી બીજાને, ત્રીજા. કારણ કે આવ નજીક બેસે તો વાતો કરે, જપ ન કરે. એટલે ભગત મોટો પ્રેક્ટિકલ હતો આદમી. એણે 3 ફૂટનું અંતર રાખ્યું. અહીંયા જેમ જાડવા રૂપમાં એક તે છે ને કે ભાઈ 2 જાડવાની વચ્ચે 2.5 ફૂટનું અંતર રાખવું, એમાં જાડવા જેવા હતા ને એને 3 ફૂટના અંતર રાખ્યું. ઘણા માણસો જ જાડવા જેવા હોય તેને એને અંતર. ત્રણેયને માળા પકડાવી. જિંદગીમાં માળા નહોતી લીધી. કેમ ફેરવી? એક જણે તો ઊંધી શરૂ કરી, પણ કાંઈ આવડે નહીં. આપણે તો કોઈ મંત્ર લીધો નથી. ચૈત્રમાં કોઈ 9મી દિવસે બપોરના 12 વાગે શુક્લ પક્ષમાં અભિજીત સમયે આપણે તો કોઈની પાસે દીક્ષા લીધી. આપણા સંવત્સર તો એમનેમ જ ગયા છે. શું કરવું? પણ ભગતે કીધું એટલે શું કરવું? એટલે જે પહેલો હતો ને એને થયું કાંઈક ખોટા મંત્ર બોલાઈ જાય ને પાપ લાગે. એટલે શું બોલે? માળા એને શરૂ કરી અને શું બોલે? ભગત કહે એમ કરું છું. ભગત કહે, આ એનો મંત્ર. કોઈક સાધુ કહે એમ હું કરું, એ મંત્ર નથી તો બીજો શું છે? એ વિચાર જ ને. ભગત કહે એમ કરું છું, ભગત કહે એમ કરું છું. એટલે બીજો જે બેઠો હતો એને ઓહો, આને તો મંત્રો આવડતા લાગે. મને તો કાંઈ નથી. અમે સાથી 40 વર્ષથી ચોરીનો ધંધો કરીએ ને, આ તો મોટો આધ્યાત્મિક માણસ લાગે. એટલે એણે નજીક જઈને કાન દીધું તો ઓલો શું બોલે? ભગત કહે હું કરું છું, ભગત કહે હું કરું. આને એમ થયું કે મને કાંઈ આવડતું નથી. એટલે એણે શું કર્યું? આ કરે છે એમ હું કરું છું, આ કરે છે એમ હું કરું છું. આ એનો મંત્ર. બીજા ત્રીજાએ વિચાર્યું કે આ તો મોટા ભગતના ચિરંજીવીઓ લાગે છે. ભગત કહે એમ કરું છું, આ કરે એમ કહું છું. ત્રીજોને શું થયું? એણે શું કીધું? આ ધતિંગ તમારું ક્યાં સુધી ચાલશે? આ ધતિંગ તમારું ક્યાં સુધી ચાલશે? આ ધતિંગ. ત્રીજાએ આ મંત્ર શરૂ કર્યું. એટલે ચોથો સાંભળી ગયો. પહેલો ભગત કહે, પહેલો ચોર કહે ભગત કહે એમ કરું છું. બીજો કહે આ કરે એમ હું કરું છું. ત્રીજો કહે આ ધતિંગ ક્યાં સુધી ચાલશે? એટલે ચોથાએ કીધું તારા પિતાશ્રીનું શું જાય, જ્યાં સુધી હાલ હોય ત્યાં સુધી હાલવા દે ને. 1 કલાક કાઢ નાખો. પણ આવા મંત્રો જપ્યા એને રોટલો મળી ગયો. સાહેબ હાથે રોટલા ઘડીને ખવડાવો તો મને ને તમને હરિનામનું સંકીર્તન કરીએ તો દેવા વાળો નથી દુબળો. સાહેબ આપણું બધું જ પૂરું કરશે. માટે ભાવથી
શિવ પોતાના હાથે આસન બિછાવી વડલાની છાયામાં બેઠા છે. ઉજ્જવળ દેહ છે, કાયા ગૌર વર્ણ છે. શિવજીનો વર્ણ ગૌર. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. ગૌર શરીર છે. ભુજ પ્રલંબે ના હાથ લાંબા છે શિવજીના. પરિધન મુનિ ચીરા, મુનિઓના વસ્ત્રો ધારણ કર્યા છે. સવારના ખીલેલા તાજા કમળના જેવા લાલ ચરણારવિંદ છે અને નખની જ્યોતિ ભક્તોની પીડાને, એના અજ્ઞાનતાને હરનારી નખની જ્યોતિ પ્રકાશિત છે. સર્પોના આભૂષણો છે, ભસ્મ લગાવેલી છે. ચહેરો અનેક ચંદ્રમાની છબીને હરી લે એવો સુંદર ચહેરો છે. ભગવાન મહાદેવે જટા બાંધી છે, એમાંથી ધીરે ધીરે ગંગા વહે છે. નેત્રો અસંગ અને વિશાળ છે. કંઠમાં વિષ ધારણ કર્યું છે. સોહ બાલ વિધુ બાલ, જેના ભાલમાં ચંદ્રમા શોભે છે. દાદા એમ કહેતા કે બેટા કેટલું કરી શકે એ ખબર નથી, પણ વક્તાના આ બધા લક્ષણો છે. એને રામકથા કેવી હોય એના પહેલું લક્ષણ વક્તા સ્વાશ્રયી હોવો જોઈએ. પોતાના હાથે આસન થાય, સ્વાશ્રય. એટલો સાદો હોવો જોઈએ વક્તા, સ્વાશ્રય. મેં ઘણા મહાપુરુષોને એવા જોયા છે કે પોતાનું આસન પોતે જ પાથરીને બેસી જાય. આપણે રૂખડ બાબા તમે લો, મુરલીધર બાબા લગભગ એનું હમણાં આપણે ભંતેજી જે આવે છે બૌદ્ધ ભિક્ષુ આપણી કથામાં, એનું આસન પોતે નહીં. એક બીજા અમારે મહાત્માજી એક યુવાન સાધુ આવે પોતાનો, એ કાંઈ એ દેખાવ નથી, એનો સ્વાશ્રય છે, સાદગી છે. એ મને ગમે. ઘણા લોકો એનો અર્થ એમ ખોટો કરે કે જો તો પોતાનું આસન લઈને આમ આમ વળી પોતે પાથરીને બેસે છે. હા, જાણે એની ઉર્જા એમને હું જાણે જમીનમાં વહી જવાની હોય. એટલે ઊનનું આસન નાખે એટલે ઉર્જા બધી જમીનમાં ન જાય. ભાઈ ક્યાં આની ઉર્જા ને ક્યાં તારું આસન? તો પછી પણ મારી દ્રષ્ટિએ આ સ્વાશ્રય છે. વક્તા સીધો સાદો હોવો જોઈએ, સરળ હોય, સ્વાશ્રય. તમે કહેશો કે આ તમારું આસન તો આ નિલેશ બધું પાથરી દે છે, આમાં તમારું પહેલે જ તમારે ખાટલે મોટી ખોટ. હું તો અહીં કઈ આસન થોડું પાથરું, આવીને પાથરીને બેસું. આ તો ચાદર રોજ બદલી નાખો ને ડેલી. આ છોકરાઓ કરે તો આ પહેલી વસ્તુ મને તો લાગુ નથી પડતી સાહેબ. પણ અને પણ અલંગની કથા સુધી વ્યાસપીઠ ઉપર મેં મારી જાતે આસન પાથર્યું છે. અલંગની કથા એટલે હું આપને આ 60 વર્ષ પહેલાની વાત કરું છું. 60 વર્ષ પહેલા જે હું ગામડાઓની કથા કરતો હતો, અને ત્યારે શું થાય, ગામના પાદરમાં કથા હોય, આવા મંડપના આવા માઇક એ તો કંઈ હતું જ નહીં, બધું એમ જ હોય. 2 વખત કથા ચાલે. સવારમાં કથા હોય, આમ તમે બેઠા છો ત્યાં લાકડાના ખૂંટા નાખ્યા હોય, એની પાછળ વાંસ બાંધ્યા હોય, એટલે બધા આરામથી બેસી શકે. આવા ટેકાવાળી કથા કરો. એ ટેકા ન આપો તો સાંભળવા ન આવે. અને સવારે 9 થી 12 કથા હોય, એટલે વચ્ચે 10:30 મહારાજ કીર્તન કરે અને શ્રોતાઓ ચાય પીવે. આ બધું આવું કથામાં કરવું પડતું હતું. પછી સાંજે 3 થી 6 કથા હોય, 4:30 વાગે એટલે મહારાજ હોય બગાસા ખાય અને શ્રોતાઓ શેરડીનો રસ પીવે, શરબત, વરિયાળીનું શરબત. આ બધું આવું થતું હતું, આ જ થતું હતું સાહેબ. આવી કથાઓ 60 વર્ષની. હવે એમાં ધૂળ ઉડે ને એમાં કઈ કેટલી ધૂળ ઉડે ને હું કથામાં આવું ત્યાં તો આખી વ્યાસપીઠ અને ગામડાના માણસોને બીજી કઈ ખબર જ એને એમ થાય કે આપણે અડાય નહીં હો, આ બાપુની પીઠ છે આને અડે એમ કરીને કોઈ એટલે હું મારે હાથે સાફ કરું, મારા હાથે જ એક નેપકિન પાથરું અને અલંગ સુધી આ કામ મેં કર્યું છે. એટલે હું થોડુંક કહી શકું કે વક્તા સ્વાશ્રયી હોવું જોઈએ. આટલું મને કહેવાનો અધિકાર. પછી તો આ છોકરાઓ બધા કરે ને હવે કોઈ આપણને કરવાય ન દે. કરવું હોય તો ન કરવા, સીધી વાત છે, કોઈ કરવા. પણ પહેલા તો કરેલું છે. હું મારા કપડાં મારી હાથે જ ધોતો, ભદ્રાવીભાઈ મારા કપડાં હું હાથે જ ધોઈ નાખું. કેટલી કથાઓ સુધી મારા કપડાં હાથે ધોય. હા, કપડાં ધોઈને આવું,
સનલાઇટ સાબુ વાપરું, સૂરજના કિરણો જેવા કપડાં થઈ જાય. બીજા ધોવે એમાં તો કધવણ થઈ જાય. એટલી કસરત થાય, એટલો વ્યાયામ થાય. આપણા કપડાં ધોઈ નાખી ઝટકીને પછી હુકવવા બીજાને આપી દો, બાલ્ટીમાં ભરી સૂકવી તમે નાખો, ઇસ્ત્રી તમે કરજો, પહેરીશ હું. આ બધું વેચી લેવું જોઈએ ને કામ. ભગવાન કહે ખેતર તું ખેડતો, વરસાદ હું લાવી દઉં. બીજ તું વાવે તો કોટડા હું કઢાવું. એને તું મોટા તું કર તો ફળ હું લાવું, અનાજ હું લાવું. અને અનાજ ખાય તું તો પચાવું હું, એને પાછું પચાવી હું દઉં. આવી બધી વહેંચણી. પછી સૂકવી નાખે, ઇસ્ત્રી કરાવી નાખે. એવું પહેલાં તો ઇસ્ત્રી નહોતી છોકરાઓ. આ બધું મેં જોયેલું છે 60-65. હું પોતે જ મારી ધોતી, મારું કુર્તું જે પહેરવું, એને એક મોટો લોટો હોય ને એમાં અગ્નિ નાખીએ, એમાં અગ્નિ એટલે ભારે કરી, અને પછી કપડામાં પાણી છાંટી અને હું જ એને ઇસ્ત્રી કરતો હતો. આમાં ઇસ્ત્રી તો નગન બાપીના કપડાં જેવી થાય ઇસ્ત્રી, બીજી કેવી? નગીન બાપાના કપડાની મારી ઇસ્ત્રી હાવ એવી હતી, એવા કપડાં. અને પછી સાહેબ હંકેલી અને વધારે આમ હરખું રહે, આખી રાત ઓશિકા નીચે રાખવું, ધોતીને કુર્તું એના ઉપર ઓશિકું, એટલે થોડુંક દબાઈને સવારે આપણે આમ થોડા ખારા લાગીએ, માણસ જેવા લાગીએ. આ બધું કરે. હવે તો કોઈ હવે કપડા બધા કરી નાખે, સેવા કરનાર. પણ હજી ખાવાનું હું પોતે જ ખાઉં છું, એમાં આપણો શ્વાસ રહે છે. એમાં નહીં તો જો એમાં નહીં તો ભક્તો તેમ કે અમે જ ખાઈ દઈએ, તમારે કાંઈ ખાવાની જરૂર નહીં. બાપુ તમે આરામ જ કરો ને, તમે કેરી શું કામ ચૂસો છો? અમે ચૂસી દઈએ તમને. નહીં, આપણો શ્વાસ રહે છે. ખાઈ લેવાનું, આપણે ચાય પી લેવાની, આપણે થેપલા ઉપાડી જવાના, એ બધું આપણો શ્વાસ રહે છે. પણ અમારે શાહબુદ્દીનભાઈ રાઠોડ જે છે ને, હાસ્યના પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ, હા, એ બહુ સરસ રમૂજમાં કરે કે બાપુ તમે કપડાં ધોતા હો ને તો ફોટોગ્રાફર્સ આવી જાય, પત્રકારો આવી જાય, બીજે દિવસે છાપામાં આવે કે મોરારી બાપુ કેટલા સરળ છે, કેટલા સીધા સાદા, કેટલા સ્વાશ્રયી, તમારો ફોટો આવી જાય કે જાતે કપડાં ધોય. અને અમે જો કપડાં ધોવા બેસીએ ને તો બીજા આવીને બે કપડાં નાખી જાય કે ભેગા ધોઈ નાખજો તમે, હારો હાર તમે ધોઈ નાખજો, એમ 2-3 ગાભા નાખતા જાય. આટલું એ બહુ સરસ રમૂજ કરે. ચલો, આ વક્તાનો સ્વાશ્રય છે, પોતાના હાથે આસન લીધા. આને જરાક જુદી રીતે કહું. અમારે એ સમયમાં ઘણા કથાકારો એવા રહ્યા, એ જાતે જ કથા ઊભી કરે, એનો સ્વાશ્રય હતું. એલા કથા કરાવો ને, કથાકાર કે હું છું ને, એનો સ્વાશ્રય. કથા નથી કરાવતા ગામમાં, કથા કરાવો, માઈકે મારું બધું હું લેતો આવીશ. સ્વાશ્રય હતું, બધું પોતે કરાવે. ઘણા તો મંડપે લઈ આવે, મંડપે મારું, એવું છે હજી સુધી છે. આ સ્વાશ્રય છે મારા કથાકારોનો, આ એની સાદગી છે. હવે કથાકારનું આ તો દાદાએ જે કીધું થોડી પ્રસ્તુતિ મારી હોય છે, બાકી જે કીધું એ મને જે શીખવ્યું હતું કે બેટા કથામાં આટલું ધ્યાન રાખવું, જેટલું રખાય એટલું તો રાખીએ છીએ, બાકી તો આપણું બધું ધ્યાન. પછી શું લખ્યું છે? નિજકર ડાસી નાગરી પૂછાલા બેઠે સહજ. અને બેટા કથા કરવી ત્યારે સહજ બેસવું, અસહજ ન થવું. હા, આમ પ્રભાવ પાડવા, આમ જુદી જ રીતે બેસવું, આમ કરવું, તેમ કરવું, એમ નહીં. સહજ, ઉત્તમા સહજાવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણા, ઉત્તમ અવસ્થા એ સહજ. સહજ શબ્દ કબીરે બહુ જ ઉપયોગ કર્યો. સાધુ સહજ સમાધિ ચડી, સહજ સહજ. ગીતામાં કૃષ્ણ ભગવાન ત્યાં સુધી બોલ્યા સહજમ કર્મ કૌંતેય, અર્જુન તું તારું સહજ કર્મ કર, તો એમાં કાંઈક ભૂલ પડશે તો પણ તને દોષ નહીં લાગે. તારું કર્મ સહજ હો, સદોષમાં એ દોષયુક્ત હશે તો પણ તારે કોઈ ચિંતા કર, તારું કર્મ. આપણે અસહજ થઈ ગયા છીએ. સહજ આ કથાકારનું બીજું લક્ષણ. બેઠે
નિજ કર દાસી નાગરી પૂછા હાલા બેઠે સહજ હી શંભુ કૃપાલા. શ્રોતાઓ ઉપર કૃપા કરવાના ભાવથી બેસવું, શ્રોતા ઉપર ખીજાવા માટે નહીં. શ્રોતાઓ તમે પાપી છો ને તમે તો નરકમાં જવાના છો ને તમે મૂઢ છો, આવા ભાવથી નહીં, કૃપાળુ ભાવથી બેસવા. કે મારા ઉપર શ્રોતાઓએ કૃપા કરી છે કે મને ભગવાનના ગુણ ગાવાનો અવસર મળ્યો, આવો કૃપાલુ પક્ષ લેવો, એમ આનો અર્થ થાય છે. બેઠે સહજ શંભુ કૃપાલા. પછી ચંદ્રમાના જેવો ઉજળો વર્ણ હોવો જોઈએ. આમાં શરીરના વર્ણની વાત નથી. વર્ણ એટલે કથાનો પક્ષ, કથાકારનો પક્ષ ઉજ્જવળ પક્ષ હોવો જોઈએ. એ પ્રકાશ ફેલાવે પોતાની વાણી દ્વારા, અંધકાર ન કરે, સમાજમાં જાગૃતિ લાવે, સમાજની બેહોશી હટાવે. એવો વર્ણ છે મહાદેવનો. ભુજ પ્રલંબ, કથાકારના વખત હાથ લાંબા હોવા જોઈએ. એટલે કે એને સમાજને બહુ આપવાનું, બહુ જ આપવાનું. લાંબા હાથ એટલે વિશાળ ભુજ, આજાન બાહુ હોવો જોઈએ. શરીરના માપની સાથે આ હાથના એનું માપ લઈને ઉદાર હાથ હોવા જોઈએ. બહુ, કારણ કે ગીત ભાગવતમાં લખ્યું, મેં વચ્ચે પણ કહ્યું, ભગવાનના ગુણગાન ગાય એ બહુ મોટા દાતાઓ છે, એની ભુજાઓ બહુ લાંબી છે. ભૂરિદાચના, એને સમાજને બહુ આપવાનું. ભુજ પ્રલંબ પરિધન મુનિ ચીરા. શિવજીએ મુનિના વસ્ત્રો પહેર્યા છે, વલકલ વસ્ત્રો. શંકર ભગવાન પરણવા ગયા તો વસ્ત્રો ન પહેર્યા, દિગંબર ગયા. અને સમાજની વચ્ચે જવાનું હતું તો એ કપડાં ન પહેર્યા. એક મર્યાદામાં કટિભાગ ઉપર મૃગચર્મ લગાવ્યું, બાકી ન પહેર્યા. હવે અહીંયા તો પત્ની સિવાય બીજું કોઈ નથી, એકાંત છે, ત્યાં કપડાં પહેરવાની જરૂરત નહોતી. પણ જગતને એક મેસેજ ગયો કે સમાજની વચ્ચે જાઓ ત્યારે નિષ્કપટ, પટનો અર્થ થાય વસ્ત્ર, જેમ છે એમ દેખો. અને એકલા બેઠા હો ત્યારે ખૂબ મર્યાદાનું જતન. આપણે એકલા હોઈએ ત્યારે ગમે તેમ વર્તીએ છીએ, અને સમાજની વચ્ચે થઈએ ત્યારે મોટા સભ્ય થવાનો દેખાવ કરીએ છીએ. આનો આ વસ્તુની બહાર. ભુજ પ્રલંબ પરિધન મુનિ ચીરા. ભુજગ તરુણ અરુણ વક્તાના ચરણ કેવા હોવા જોઈએ? તાજુ અને લાલ કમળ હોય એવા એના ચરણ હોય. એટલે કે એનું આચરણ મને તમને રોજ તાજગી આપે એવું હોવું જોઈએ. એની બોલી, એનું વર્તન, એનો આપણી સાથેનો વ્યવહાર, એની શાલીનતા, એનો આદર, આ બધા એના ચરણ, એના આચરણો એવા હોય કે તરુણ હોય, તાજા હોય. રોજ આપણને